તો રાજ્યભરમાં પીઝા અને પંજાબી વાનગીઓના કાફે આઉટલેટ ખોલવાના બહાને અંદાજે ₹26.46 લાખની છેતરપિંડી આચરવાનો બનાવ ભચાઉમાં બન્યો। વર્ધિયન અને કુલચા કાફેના નામે ફ્રેન્ચાઇઝી આપવાની લાલચ આપી રોકાણકારોને છેતરવામાં આવતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો। સૌરભ શેરે અને તેની પત્ની વૈભવીએ દેશભરમાં 60 જેટલા આઉટલેટ શરૂ કરવાની લાલચ આપી લાખોનું રોકાણ કરાવ્યું, પરંતુ વાસ્તવમાં માત્ર 18 આઉટલેટ્સ જ શરૂ કરવામાં આવ્યા હતા। આ કૌભાંડમાં સુરત અને વડોદરાની 40થી વધુ મહિલાઓ તથા 50થી વધુ કર્મચારીઓ છેલ્લા 3 મહિનાથી પગાર વિના કામ કરી રહ્યા હોવાનું પણ બહાર આવ્યું છે। પોલીસે મહિલા આરોપી વૈભવી સહિત અન્ય એકની અટકાયત કરી મુખ્ય આરોપી સૌરભની શોધખોળ શરૂ કરી છે। સૌરભ કુમાર હેમંતરાવ શેરે, એની પત્ની વૈભવીબેન સૌરભ કુમાર શેરે અને આ સૌરભનો એક કઝિન છે જયમીનભાઈ ડાંગરે, આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં એક છેતરપિંડીનો ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। એમાં આ જે ત્રણેય આરોપીઓ છે એ એવી એક જાહેરાત કરતા કે પોતાની પાસે એક કંપની છે સ્પાઇસ બિયર્સની, અને એ કંપનીના નામ હેઠળ એક ક્રાફ્ટ કુલચાની એક ફ્રેન્ચાઇઝી આપવા માગે છે જુદા જુદા વિસ્તારમાં। તો જે કોઈએ ફ્રેન્ચાઇઝી જોઈતી હોય તો એનો સંપર્ક કરવો, આ રીતની જાહેરાતના આધારે કેટલાક અરજદારો દ્વારા આ ત્રણેય જણાનો સંપર્ક કરવામાં આવેલો।